તો આ બધી કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી. વ્રજમાં આજે પણ આવું બને જ છે. એક સંત હતા, તો એ યમુનાજીએ સ્નાન કરવા ગયા. તો સ્નાન કરતાં કરતાં એમને એવા દર્શન થયા કે યુગલ સ્વરૂપ અહીંયા અંદર વિહાર કરે છે, નૌકા વિહાર. એને નૌકાની અંદર ઠાકોરજીને, સામનેજીને, કમળના માળાજીને, કમળના પુષ્પોથીને નૌકા શણગારેલીને. હવે સામનેજી વિનંતી કરે છે પ્રભુને કે હલેસા તમે ના મારો ને, તમે થાકી જશો, હું મારું. તો ઠાકોરજી કે આપ તો ફૂલથી વધુ કોમળ છો, આપ તો માખણથી વધુ કોમળ છો. આપના શ્રેયસમાં આ હલેસું આવે તો આ તમારું આ જે છે એ પેલું હું જ મારીશ. હવે બે વચ્ચે વડછડ થાય છે અને 10-15 મિનિટ આ વડછડ બધી ચાલે છે. 1 મિનિટ. હવે આ દર્શન કોને થતા હતા? પેલા સંત જે યમુનાજીમાં સ્નાન કરવા ગયા હતા. તો બે વચ્ચે વડછડ થાય. હવે હલેસા ન મારે એટલે હોડી નાવ વચમાં જ રહી, ન આમ જાય કે ન આમ જાય. હવે ઠાકોરજીએ કહ્યું, પ્યારીજો તમે છે ને નેત્ર બંધ કરીને હું હલેસા મારું ને તમે ખાલી બિરાજો. સામને જઈએ કે આપ નેત્ર બંધ કરો ને હું હલેસા મારું ને આપ બિરાજો. હવે અડધો કલાક થઈ. આ દર્શન કોને થતા હતા? સંતને. સંત એવા દોયડા જઈને કે આ બે યોગલ સ્વરૂપે બિરાજો, હલેસા હું મારું છું. અને ખરેખર એમને દર્શન થયાની ક્યાં પ્રતીતિ. પછી યુગલ સ્વરૂપે તો વિહાર કર્યો એટલે નીચે ઉતરીને પછી પધાર્યા. ઓલું હલેસું એના હાથમાં રહી ગયું. કોના? સમજાય છે મારી વાત બધાને કે ગતડમ ગતડ? એ હલેસું હાથમાં રહી ગયું. હવે એકદમ ભાન આવી કે હું તો યમુનાજીમાં સ્નાન કરવા આવ્યો. પછી એને હલેસું જોયું તો પ્રભુના શ્રીહસ્તના છાપ અને પાછળ સામનેજીના શ્રીહસ્તની છાપ. હવે એણે વિચાર કર્યો કે જો આ વાતની કોઈને ખબર પડે તો બધા મારા પગ પૂજવા માંડશે. બધા એમ કહેશે એટલે તમને આવા દર્શન થયા. એણે નક્કી કર્યું કે પ્રગટ કરે રસ જાય. એટલે એ હલેસું હતું એણે યમુનાજીના જળમાં જ પધરાવી દીધું. પણ એ હલેસું આગળ જ ન જાય. એ જ્યાં ઊભા થાય એને એમ કે ડૂબી જાય કે આગળ જાય. હવે લાકડું તરે તો હલેસું શેનું હોય? પછી એ સંતે શું કર્યું? જે રજ હતી એ બધી રજ એ હલેસા ઉપર પેલી કરી દીધી અને પોતાનો ઉપર નહોતો એ બાંધીને અંદર, છતાંય હલેસું ગયું નહીં. પછી એને એમ થયું કે આ હલેસું તો મારા માટે જ છે અને મને જ પ્રભુએ કૃપા કરીને આના દર્શન કરાવ્યા છે અને હલેસાને લઈને પોતે જ યમુનાજીમાં જળની સમાધિ લઈ લીધી. તો આજે પણ બધા જ આવા પ્રસંગો બને છે અને આપણે બધા કેમ આવા નસીબદાર? આપણે ભાગ્યશાળી નહીં. યમુનાજીના 41 પદમાં 20મું પદ આવે છે, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે. તમારે ઠાકોરજી પુષ્ટ કરાવે કેટલા વર્ષ? 2 થયા? 2 વર્ષ પૂરા થયા. હવે વલ્લભની સામે સોગન ખાઈને ખાલી કહેજો 2 વર્ષ પહેલાં ઘરમાં આવો આનંદ હતો મારા સમખાઈને. આજે તમારું જે તમે મારા ઘરે આવ્યા હતા ને ભાઈ, અને જે તમારા બધાના મુખારવિંદનું સ્વરૂપ હતું ને એના કરતાં અત્યારે બિલકુલ તેજ જુદું છે. એનું કારણ એ નથી, એનું કારણ તમારા ઘરે પ્રભુ બિરાજે છે ને એનો પ્રભાવ. હવે તમારા જીવનમાં અભાવ નથી અને સ્વભાવ એ કેવો થઈ ગયો છે? પ્રભુ કરે સો, ક્યાંય ગિલે શીખવે નથી. કેમ? જેને ચિંતા છે એ મારા ઘરે બિરાજે છે, પછી મારે ચિંતા કરવાની જરૂર નથી. જયપુરમાં
ગોપીનાથજી ભગવાન છે, ઠાકોરજી. કર્યા જ દર્શન કોઈ? ઘડિયાળવાળા આપણે નથી કર્યા, અમે તો વાતો કરીએ. ખરેખર ઘડિયાળ છે ને? કટકટ બોલે છે ને? તો આજની તારીખમાં વિજ્ઞાને બહુ ટ્રાય કરી. આપણું વિજ્ઞાન ક્યાંય હખણું રહે જ નહીં કે ભાઈ આનું પણ કોઈ પ્રભુની લીલાને કોઈ જાણી શકે? કોઈ વિજ્ઞાન સંશોધન કરી શકે? આજે નિધિવનમાં વિડિયાવાળાને કેટલા ગયા હતા, બધાય રાજી થઈ ગયા. બધે અંદર કેમેરા ફિટ કર્યા. સવારે તો આપણને એ રાસલીલાના ને બહાર આવીને જોયું તો ધબ્બા. કેમ? આજે પણ આ બને છે. તો વાત હું શેની કરતી હતી? હા, હવે બરાબર. એમનું નામ જ પૂજા, એટલે નામ એનું ધ્યાન જ પૂજામાં જ હોય. તો ગોપીનાથજીનું પ્રાગટ્ય વૃંદાવનમાં. હવે એ બહુ લાંબી વાત છે એટલે એ નથી કરતી. તો જયપુરના રાજાને પ્યોર વૈષ્ણવ, અને એને ગોપીનાથજી ને ગોવિંદ દેવ ને બધાય ત્યાં જ બિરાજે. મદન મોહનજી તો ત્યાં ફોરેનર આવ્યા. એ કહે તમે બધા મૂર્તિ પૂજામાં શું માનો? આ તમને આ ભગવાન દેખાય છે, ગોડ દેખાય છે? એટલે જયપુરના રાજાએ કીધું ગોડ દેખાતા નથી, ગોડ જ છે. આ અમારા સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ જ છે. એટલે ફોરેનવાળાને કેવું છે, તમારે સાબિત કરી દેવું પડે. આપણી જેમ માની ન લે. આપણે નાના હતા ને આપણા મા બાપ એમ કહે ને કે આમ નહીં કરવાનું, તો આપણે પૂછતા નહોતા. અત્યારના છોકરાઓને કહો વાય આરાધ્ય 12 વર્ષનો છે પણ 500 સવાલ મને અત્યાર સુધી મેં એને પૂછ્યા છે. ફોર વિચ રીઝન? બા વાય. અને એને જ્યારે સમજાવીએ ને, હવે તો એ મને ઠીક ન હોય તો એ સત્સંગ કરે કલાક સુધી. અને મારી શરત એ કે તારે જોઈને નહીં વાંચવાનો. મને બધી ખબર છે, હું બોલીશ. અને ઠાકોરજીની વલ્લભની, જોકે એના જેટલો તોફાની દુનિયામાં કોઈ છોકરો નહીં હોય. બહુ વલ્લભની કૃપા, પણ એટલો તોફાની છે કે તમે કોઈ સાચવી જ ના શકો. તો હવે ઓલું તો ઓલા ફોરેનરે કીધું કે તમે આ મૂર્તિને, રાજાને ગમ્યું નહીં મૂર્તિ. આપણા ઠાકોરજીને કોઈ મૂર્તિ કે બે લાફા મારવાનું મન થઈ જાય. એટલે એ તો રાજા કે નહીં, આ અમારા કૃષ્ણ છે, આ એની વેણું છે, આ શૃંગાર છે. નો નો નો, એ કે સાબિત કરી દો. તો એણે ઘડિયાળ પહેરી હતી 200 વર્ષ પહેલાંની. આ ઘડિયાળ છે, બહાર બધું લખેલું છે. આ બધાય મને કહ્યું છે, મેં દર્શન નથી કર્યા. એ કે આ ઘડિયાળ બાંધો. ઘડિયાળ બાંધી. એ કે આમાં સેલ હોય તો જ હાલે. સેલ કાઢી લીધા. ઘડિયાળ આજની તારીખમાં 200 વર્ષથી ચાલુ. તમે બધાએ કર્યા ને દર્શન? ખોટી વાત તો નથી ને? તો આજની તારીખમાં પણ આ સાક્ષાત પ્રભુ છે એની પ્રતીતિ. અને એ જ રાજા, એને ઘણા વર્ષો સુધી કાંઈ નહોતું, અને ભગવાને દીકરી આપી, કુંવરી. હવે એમના માથે મદન મોહનજી બિરાજે, ગોવિંદ દેવજી બિરાજે, ગોપીનાથજી બિરાજે. હવે રાજાને તો બધામાં એટલી આસક્તિ. હવે ઘણા વર્ષો પછી કુંવરી આવી. એટલે ઘરમાં તમારે જેવા સંસ્કાર હોય ને એવું છોકરું શીખે. ઓલા 2 પોપટ હતા, તો ગુજરીમાં વેચાતા હતા. અમારા સૌરાષ્ટ્રમાં ગુજરી એટલે વધારાની વસ્તુ બધી ત્યાં દઈ આવીએ, નવી લઈ આવીએ, એને કહીએ ગુજરી. અમારા રાજકોટમાં મોટી ગુજરી બજાર છે. તો દીવાન ને રાજા રથમાં જતા હતા. એટલે રાજાએ એક પોપટને જોયો ને, એણે દીવાનને કીધું આ બહુ રૂપાળો લાગે છે, બહુ સરસ છે. કેવું જો આમ સામું જુએ છે કે આવો પોપટ હોય ને, રાણી સાહેબા ન હોય ને, બહાર બેઠા હોય બગીચામાં, આ પોપટ એ કે આપણે એને રામ રામ શીખવાડી દેવાનું, મજા આવે. દીવાન પૂછો ને શું ભાવ છે?
દીવાન કે આ તો 10 છે, તમે જ આવો, આમાં તમને ગમે એ લ્યો. એટલે રાજાએ પૂછ્યું ઓલા ની કે આના કેટલા? એ કે 10,000. એ હે પોપટના 10,000? એ કે 10,000માં 1 રૂપિયો ઓછો નહીં. બીજાનું પૂછ્યું. એ કે આના 10 રૂપિયા. એ કે પોપટ બે હરખા, પાંજરા બે ના હરખા. આજે ઉડતા હોય પોપટ એ બધા હરખા જ હોય ને. એ રાજા કે તું મારા રાજમાં ધંધો કરે અને આવા ભાવ રાખસ? એ કે લઈ જાઓ ને પછી પૈસા કાલે દેવાના, આજે નહીં. તે રાજા કે તો એમ કર મને 10,000 વાળો આપ. દીવાન કે આપણને 10 રૂપિયા વાળો. સ્થિતિ પ્રમાણે હવ લઈએ ને. એટલે રાજા લઈ ગયા 10,000 વાળો અને દીવાન લઈ ગયા 10 રૂપિયા. એટલે રાતના રાણી સાહેબ આવ્યા એટલે ઓલા પોપટ, પધારો રાણી સાહેબા, જય શ્રી કૃષ્ણ રે. પછી કુંવર આવ્યા એટલે પછી નાહી ધોઈને આવ્યા હતા અને રાજાને પગે લાગ્યા. એટલે પોપટ કે ઓમ ભૂર્ભુવસ્સુઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય દેવ ધીમી ધિયો યો ન પ્રચોદયાત. રાજા કે આમ તો કાલ 10 લાખ દઈ આવવા છે, 10,000 તો ઓછા. પછી રાતના બધા સુવા જતા હતા એટલે કે જય શ્રી કૃષ્ણ. સવારે આવ્યા તો પેલા મરચાં ને એવું બધું ખાઈને પોપટ તો રાજા ને રાણી લઈને આવ્યા. એટલે જેવું ખોલ્યું પાંજરો તો મોઢામાં ન નાખ્યું તો એણે શ્લોક બોલ્યા સંસ્કૃતનો, હું ભૂલી ગઈ અત્યારે. એટલે રાજા કે આ પોપટને આ દીધું. એણે શ્લોકની માળા કરીને પછી ખાધું. જે શ્લોક હતો એની માળા કર્યા પછી ખાધું. રાજા કે આપણામાં જે ધર્મ નથી એ આ પોપટમાં છે. રાણી સાહેબા કે આપણે બે જીવીએ ને ત્યાં સુધી આ પોપટને કોઈને દેવાય નહીં, પાંજરું ખોલાય નહીં. રાજા કે પાંજરું ખોલીએ તો એ આયા જ રહેશે, જો આપણે ખાવા દીધું તો એ કેટલો પ્રેમથી ખાઈશ. એટલે સાંજે રાણી સાહેબાએ કીધું મારો હાર ઓલાને દઈ આવો જાવ. કે ત્યાં દીવાન આવ્યા. એ કે આ પોપટ પાછો દેવા જાઉં છું. કે કા? એ કે આવ્યો ત્યારનો ગાળો જ બોલે છે. કયો? ઓલો 10 રૂપિયા. હવે રાજા તો 10 લાખ રૂપિયા લીધા અને ઓલાએ પોપટ લીધો. એટલે ઓલા વેચવાવાળાને કે દીવાન કે તારે 10 રૂપિયા ને 10,000? એ કે મને ખબર હતી કે તમે બીજે દી પૈસા દેવા આવવાનો એટલે જ કહ્યું. એ કે આ 10,000 વાળો પોપટ છે ને ત્યાંથી ને એક ગાંવ, પેલા ગાંવ હતું, માઇલ ને કિલોમીટર નહોતા, એક ગાંવ સવા ગાંવ દૂર ઋષિનો આશ્રમ છે. એ ઋષિઓ સવારથી સાંજ સુધી યજ્ઞ કરે, શ્લોક બોલે, સ્નાન કરે, ભગવાનને ધરાવે, પછી લે. તો આ પોપટ બધું એ ઋષિઓ કરે એ પ્રમાણે જ કરે. ગમે એવું જીવડું કે હોય પોપટ મોઢામાં ન નાખે, કારણ કે ઋષિઓની પાસે તો કે આ એ કે ઓલા કહાઈનો છે. સમજણ પડી? કહાઈ એટલે તમે બધા સમજો ને. તો કે મને કેમ? એ કે તમે 10 રૂપિયા આપ્યા. માણસને ગુંડા થવું હોય ને ખરાબ થવું હોય ને ગળે રૂમાલ બાંધી લે ને 10 ગાળો બોલે ને એટલે એની ગુંડાની કિંમત 10 રૂપિયા જેટલી. પણ ઋષિ થવું હોય એણે તપ કરવું પડે, એણે સંસાર છોડવો પડે, એણે ભગવત નામ લેવું પડે, એણે અહીંથી દૂર રહેવું પડે, એણે એના બધા હોતાને બોલાવવો પડે, એણે યજ્ઞ કરવા પડે, એણે શ્લોક મોઢે કરવા પડે, એણે વેદનો અભ્યાસ કરવો પડે, ઉપનિષદનો. એમની જિંદગી સવારે બ્રહ્મ મુહૂર્તથી શરૂ થાય ને રાત સુધી. તો એવા ઋષિને જ્યાં ત્યાં રહ્યો હોય પોપટ તો એ શ્લોક જ બોલે ને. અને ઓલા કહાઈને ત્યાં રહ્યો હોય તો ગાળો જ. તો આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને તો ભલે આપણે એ લોકો કાંઈ ન કરે પણ આવતા જતાંય પ્રભુના દર્શન તો એ કરે ને કરે છે. પ્રભુને ધરાવેલો પ્રસાદ તો એ લઈને લે જ, કારણ કે આપણા ઘરે અસમર્પિત તો કશું હોય નહીં. હવે આજે તમારા ઘરે પાટોત્સવ છે,
કાલ હવે ઠાકોરજી કૃપા કરા કૌશલનો થયો, નાનું ટેણિયું આવે, તમારે એને શીખવાડવું ન પડે જય શ્રી કૃષ્ણ બોલ. કાલે જ કોઈકના હું વચનામૃત સાંભળતી હતી, તેમણે બહુ સરસ કીધું. એ કે ગમે એ ધર્મ પાળતા હોય, ગમે એ પાળતા હોય, પણ નાનું ટેણિયું બોલતા શીખે ને એટલે દરેક મા બાપ રાધે રાધે, ખરું ખોટું મારું વાલા. કાલે એમણે કીધું દરેક એમ કહેશે રાધે રાધે, એટલે જેવું રાધે રાધે આપણે બોલીએ એટલે છોકરું તાલું પાડે, એને ખબર નથી વોટ ધ મિનિંગ ઓફ રાધે રાધે. પણ જેવું આપણે કહીએ રાધે રાધે, કેમ? આ સર્વને ગમતો પ્રભુ છે. તમે ગમે ત્યાં જાઓ, અમે અમેરિકા ગયા હતા, વર્લ્ડ ટૂર કરી, કેનેડા ગયા, સ્વિટ્ઝરલેન્ડ, રોમ, પેરિસ. તો સવારે અમે બધે ઠાકોરજી લઈને જઈએ, પછી વર્લ્ડ ટૂરમાં જઈએ કે વ્રજમાં જઈએ કે ગમે ત્યાં જઈએ, અમારા પ્રભુ અમારી હારે હોય. તો અમે સ્વિટ્ઝરલેન્ડ ગયા ને તો ત્યાં બરફ જીરો ઓલામાં, એટલે અમે 19 વૈષ્ણવ ગયા હતા બધાએ ઠાકોરજી પધરાવીને. એટલે બધાએ ના પડી, એટલે ઠાકોરજી નથી લઈ જવા. પછી ત્યાં આમ તેમ મેં ના માર તો લઈ જવા જ. હવે હું તો આમ થોડીક જિદ્દી છું, એટલે લીધા. એટલે બધાએ જાંપીજી લઈને મારી પાછળ. બધાએ શું કર્યું કે જ્યાં ઓલા કપડાં બદલાવાના ને ગરમ પહેરવાના ત્યાં જાપીજી એક માજી ન આવ્યા. એ કે બાપા મારે બહાર નથી નીકળવું, એ કે આવી ઠંડીને આવું. અને આજે 20 વર્ષ પહેલાં, અમે 25 વર્ષ પહેલાં વર્લ્ડ ટૂર કરી ત્યારે હુંય નાને જુઓ. એટલે મેં તો માર તો જવું છે. આ અમારા આગા પાછા થતા હતા અને માર તો જો. તો હું એકલી જાંપીજી લઈ ગઈ. હવે તમે પરાકાષ્ઠા જોજો, એટલે બરફના ગોળા બનાવે ત્યાં સ્વિટ્ઝરલેન્ડમાં, જીરો ઓલું હોય ને ત્યાં, અને બધા એકબીજાને મારે. એટલે હું એક ખૂણામાં જઈને મારા ઠાકોરજીના હાથમાં ઓલા ગોળા બનાવીને મેં તો હાલ આપણે બે રમીએ. હવે પરાકાષ્ઠા સાંભળજો. ત્યાં 10-12 ફોરેનર આવ્યા ને, વળી ઝાંપીજી જઈને દોડતા દોડતા આવ્યા. લોર્ડ કૃષ્ણ, લોર્ડ કૃષ્ણ જુઓ આપણા ઠાકોરજીને. હવે હું તો અત્યારે કોઈને દર્શન નથી કરાવતી, નેવર. મારા ઠાકોરજીને દર્શન આજની તારીખમાં મારા મમ્મી સિવાય કોઈએ નથી કર્યા. અને એક આ મારી, કારણ કે મારી સાથે જ હોય તો એટલે આપણે ઝાંપીજી જલ્દી જલ્દી બંધ કરી અને સાડી, ત્યાં તો પછી ઓલું મેં તો ડ્રેસ જ પહેર્યા જ, કોઈ દી ઓલા શું જીન્સ ને ફીન્સ ને એવું નહીં. ઓલા અમારી પાછળ પડી ગયા નહીં, લોર્ડ કૃષ્ણ. પછી મારે એને ઇંગ્લિશમાં સમજાવવું પડ્યું કે તમારા ભગવાનને તમે કેમ નથી પ્રેમ કરતા ને અમારે લોર્ડ કૃષ્ણ પાસે દોડતા આવો છો? તો કે વી લવ. એમના ભગવાનને એ લવ નથી કરી શકતા, એ બધાને કૃષ્ણ વાલો લાગે છે. તમે લોકો માનશો ને, અમે બહાર નીકળ્યા ને ત્યાં સુધી પછી થોડું મને ભાંગ્યું તું તો ઇંગ્લિશ આવડે. સે સ્ટોરી ઓફ કૃષ્ણ, વ્રજ, યમુના, ગિરિરાજ, એવા સરસ એના પ્રોનાઉન્સ ને ઉચ્ચાર. પછી એને બાળપણની નાની માખણ ચોરીની અમસ્તી વાત કરી કે ઠાકોરજી સવારના પોરમાં યશોદાજીએ કીધું લાલા આપણા ઘરે 9 લાખ ગાયો બિરાજે, કેટલું માખણ, કેટલું ગોરસ, તારે ક્યાંય ચોરી કરવા નહીં જવાનું. આજે નંદ બાવા ગામના મુખ્યા અને તું ચોરી કરવા જાય તો અમારી આબરૂ. ઠાકોરજી આમ કરે, એવા ડાયા થઈને હા પાડે. અને જેવા માં રસોઈ ઘરમાં જાય એટલે ઠાકોરજી બહાર, અને ઓલી ગોપી રાહ જોતી હોય, આવી જા આવી જા. એટલે ઠાકોરજી કે બતાવ કેટલુંક છે, કે આ બધુંય તારું. એના ઉપરથી જ આપણને કીધું સર્વસ્વ સમર્પણ. ઠાકોરજી કે કાઢી દે. આટલો બધો લોંદો માખણનો કાઢીને દીધો. ઠાકોરજી કે આ બધુંય મારું? એ કે ના, એમ તો પછી તારે રાખવાનું, અમારા છોકરા નથી, અમારે નહીં ખાવાનું, થોડુંક લઈ લે. એ કે હા તું પાણી ભરી આવ. હું ઠાકોરજી તો એ 2 હાથે ખાવા માંડ્યા. ગોપી આવે ને એ પહેલાં માખણ પૂરું કરી નાખું. હવે ગોપીને હાથ પકડીને મા પાસે લઈ આવી. એ કે આ મોઢે જુઓ માખણ, આ હાથમાં માખણ, આજે રંગે હાથ પકડીને લઈ આવી. હવે તમારે કાંઈ કહેવું છે? મા કે તે આના ઘર ચોરી કરી? એ કે ના. તું આના ઘરે માખણ ખાવા ગયો? ના. ખોટું બોલસ? ના. તો કોણ ખોટું બોલે? આ ગોપી.